ભાઈ હવે થોડું સેટલ થઈ જાવ તો બાઈક આપો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં એક મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000 થી વધારે લોકો, 4500 જેવા, હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000 થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીન આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન કઈ એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500 થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટા ભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપણે પણ જાણો છો, આપ પણ હાલ એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબતે છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈના પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા, અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપણે ફરીથી જણાવીએ કે માન્ય મેયરશ્રી દ્વારા પણ વ્યક્તિ દ્વારા ઉભા થયા એ તમામ પ્રશ્નોની બાબત રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઈટ પોઈન્ટ ઉપર યુઝ થયું, ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે, ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું. 1500 થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનો સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ, ખર્ચ ને બધું આપવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને, હજી હમણાં જ આપ આવ્યા ને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સની કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા, એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો, પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્ન કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર. થેન્ક્સ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય યોર, ઓપનલી ચર્ચા કરો. 2 રૂપિયાની પાણીની બોટલ આપને, હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચન, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ 1 રૂપી બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય, અને ચૂકવાયા હશે તો એ પાછા હશે. અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે. હાજી હાજી,
છૂટક પાણીની બોટલ મળે છે એના 8 રૂપિયા ભરવામાં હા, આ બધું આ કોઈ જાણી જોઈને સાહેબ, એના વગર તો સાહેબ આ બધા વસ્તુ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુ કહો, આ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે, કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. સમિતિ કેટલા દિવસમાં થઈ જશે? આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે સૂચના. અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ફોર શ્યોર. કેટલા દિવસમાં રિપોર્ટ આપશે? હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે હાઉ મચ ટાઈમ વુડ ઇટ. સમિતિમાં પણ અમે તમને આપને ખાતરીથી કહ્યું કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપને જરા ઉપસ્થિત કરવામાં આવે કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું. આપણે મીડિયામાં જે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું, મીડિયામાં બાબત આવી ત્યારે આ ધ્યાનમાં આવ્યું. જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી, ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એની સામે શું કાર્યવાહી કરવાનું? સાહેબ એક વાત આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલ જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે, એની પ્રોસિજરલ કોઈ પણ લેબ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે. અમે હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું તમામ બાબતો. હા એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને, ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન. જે તમે કહો છો ને હા પણ એના એક વાત તમને હું શું કહું છું, એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે એને એક વાત અમે પોતે બેસી હું પોતે એમાં રહી છું. સર, તમારી વાત સાચી છે કે તમે કમિટી બનાવશો. હા. 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે, ચાહે તે વિજિલન્સ તપાસ હોય, એક વ્યક્તિને સજા નથી થઈ. ટીપી હા. કૌભાંડ હોય, બોર કૌભાંડ હોય, આમાં છે. જિલ્લાનું કૌભાંડ હોય, બધા જ કૌભાંડમાં બધા બચી ગયા છે. કારણ કે લેવાવાળા પોતે હોય, ચૂકવવાળા પોતે પોતાના ગળામાં ગઈ ને પાછું નાખે. ના એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પથિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા, એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવતો. આપણે આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ તો આ અમારા તરફથી આપની ક્લેરિટી છે. સાહેબ, આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને? ને એ આઈ વુડ નોટ આન્સર એવું કોઈ ચર્ચા હું આપને જેટલું કહી શકું. મિત્રો હવે જો આપની પાસે માહિતી છે જ ને આપણે પૂછ્યું છે એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઉપર તો ભાઈ તમને આ દરેક વસ્તુ તમારી માટે તમામ વસ્તુઓ ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું. તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું. આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળતી રહેશે. નહીં જે તમારે જો એ તમે સંશય વ્યક્ત કર્યો અને આથી ઉપર હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું. એક વસ્તુ જે આપનો સંશય હશે જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી કે એ દરેક મુદ્દા ઉપર સર, તમે ઓપન છો તો રેટ કોન્ટ્રાક્ટ પોલિસી જે 2023 માં આવી હતી, પ્રજા સમક્ષ લાવી દો કે કઈ કઈ વસ્તુના કેટલા રેટ 2023 માં નક્કી કર્યા હતા અને લોકોને ખબર પડે કે આ ખરેખર એમ થયું છે. હા તો બસ એ જ કરાવી દીધું તમે. આ કાર્યક્ષેત્ર અમારું આ જ થશે. દરેક માહિતી આપને મેં તમને કીધું ને તમે જે સંશય વ્યક્ત કરશો એનો સામે જવાબ તપાસ કમિટી કોના માર્ગદર્શનમાં કામ કરશે? તપાસ હું છું કમિશનર તરીકે. આપને અમે આની અંદર અમારી ઓફિસર્સ બધા બેસીએ અને કરીશું. ભાઈ હવે આ અમારા પ્રજાને આપના ઉપર જ શંકા છે કે તમારા સહિતની અમે તપાસ આપને કમિટી તમારી અંદર કઈ રીતના કામ કરશે? એ કામ કરશે. જો કોઈ પણ વસ્તુ અયોગ્ય હશે તો એના ઉપરના આની ઉપર જો ભાઈ એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કે કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બી પેમેન્ટ થઈ ગયું હશે એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં જવાબદારી નથી કરી. જો ભાઈ મેં પહેલા શરૂઆત જ આપણી કરી
કે કોઈ તમે મને આપણા આખા ઇતિહાસના મેગા જેને ડિમોલિશન કહેવાય એ પ્રકારની કામગીરી થઈ છે. આપણે બધા આ એપ્રિશિએટ તો કરવું જ પડશે ભાઈ. આ બધી વસ્તુ ના એનો અર્થ એવો છે પણ એનો અર્થ એટલો તો છે કે જેટલું કામ થયું છે એટલું ખર્ચ તો થોડું થવાનું એ આપણે બધાય હવે મેં જે તમને શરૂઆતથી જ કહ્યું ખર્ચ થવાનો પરંતુ કોઈ ખોટો ના થાય એમ તમે આટલું ખાતરીથી તો કરીએ છીએ. અને આ કમિટી હવે અમારે ભરી પ્રાથમિક રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સજોડા તળાવ વચ્ચે ડિમોલેશન કર્યું એ આવું જ મોટું ડિમોલેશન છે. ત્યાંના એક વળતી લાવવા વિવાદમાં ન આવ્યા. ત્યાં એવું કઈ નથી. આપણે જ શું છે કારણ હા હવે જયારે આવ્યા છે ત્યારે લેટ અસ સી એના ઉપર આવવા તો અમને પણ સ્ક્રુટિનાઇઝ કરવા દો. દરેક વસ્તુ જે રિવ્યુમાં છે તો એ બધી વસ્તુ આપને સુધી પહોંચશે. આપ ચિંતા ના કરો.